મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છે બધા? મજામાં ને? આજે તો બોળચોથ છે, તો બોળચોથને દિવસે તો ગાયનું પણ પૂજન કરવા જવાનું હોય છે આપણે। તો બૈરાઓને જવાનું હોય છે, તો તે હમણાં થોડીક વારમાં જાય છે ગૌ પૂજન કરવા। તે પણ આપણે જોશું કે ગૌ પૂજન કરવા જાય છે તે બધું। પોપટને પણ સવારમાં તો પોપટ તો કિલકારી નાખે આવો જોરદાર। હમણાં વરાપ છે એટલે ગામમાં પણ કોઈ નહીં દેખાતું। સુમસાન ગામ છે હાવ બધું। ચાલો જો આપણે હવે પહોંચી ગયા છીએ ગૌ પૂજન श्रीमद्भगवन्तो કરવા માટે। महापुरुषस्य श्री विष्णुराज्ञा प्रवर्तमानस्य ब्रह्मणे द्वितीयपरार्धे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशततमे कलियुगे कलिप्रथम चरणे भूर्लोके भारतवर्षे आर्यावर्ताङ्गतदेशे सौराष्ट्रदेशे सोरठदेशे शन्तलपुरगाम मध्ये श्रवण 2080 वर्षे श्रावणमासे शुभे कृष्णपक्ष चतुर्थ्यां तिथोवार श्रेष्ठ अद्य दिने गौपूजनं कर्म अहं करिष्ये। श्रीमद्भगवन्तो महापुरुषस्य श्री विष्णुराज्ञा प्रवर्तमानस्य ब्रह्मणे द्वितीयपरार्धे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशततमे कलियुगे कलिप्रथम चरणे भूर्लोके भारतवर्षे आर्यावर्ताङ्गतदेशे सौराष्ट्रदेशे सोरठदेशे सवन 2080 वर्षे पवित्र श्रावण मासे शुभे कृष्णपक्षे चतुर्थ्यां तिथो वार श्रेष्ठ बृहस्पतिवासरे मम केजो के मम श्रुति स्मृति शास्त्रोक्त पुराणोक्त वेदोक्त फल प्राप्ति अर्थम धर्मर्थ काम मोक्ष सिद्ध्यर्थम ऐश्वर्यम आयुष्यम आरोग्यम सकल मन कामना सिद्ध्यर्थे अद्य दिने गौ पूजनम कर्म हम करिष्ये। जल पधरावी जाओ जमीन पर। એ તો છેલ્લે પકડો ને તમારે પૂછડું તો નારિયા કાઢી લેજો ખાણમાંથી નારિયા કાઢી લે એમાંથી કહું છું આમાં બે રૂપા જોડાઈ એ આમ લઈ તો તમારે ખોડી લેવાની એમાં બધું છે। વહુએ કમાળની તરડમાંથી જોયું તો સાચે જ ગંવલો ગાયને ધાવતો હતો। વહુએ કહ્યું કે જુઓ જુઓ ગંવલો જીવતો છે। સાસુએ ગંવલાને જીવતો જોઈને ફટ દઈ કમાળ ઉગાડ્યું। સાસુ વહુ બહાર આવ્યા, બધાને બનેલી જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા। તો ચાલો, આજે તો બોળચોથ છે, તો બધાને પહેલાં તો શુભેચ્છા બોળચોથની। ગાયનું ને વાછડાનું આજે પૂજન થાય, કેમ કે બહુ બિચારી ભોળી હતી એ બધી વાત આવે છે। ઘઉંલો ખાંડી નાખે તો ઘઉં આવે અને ઘઉં ખવાય નહીં, બાજરાનો રોટલો ને કંઈ ચાકે સુધારાય નહીં, દાંતેડે સુધારીને ખાય, શાકને જે બનાવવું હોય તો આપણે કરવા માંડ્યા છે એ ખારીની તૈયારી। જે નાના નાના ટુકડા હોય ને હીરાપુરી પણ કહી શકાય, અને ખારી આપણે થોડાક લાંબા ટુકડા વણશું। એટલે સ્ટાર્ટ કરી દઈએ। ચાલુ છે, આપણે આ લઈ લીધું છે લોટ, મેંદાનો લોટ લઈ લીધો છે, તો આપણે બનાવી લઈએ। હવે લોટ બાંધી લઈએ। જીરું લઈ લીધું છે, તો એને થોડુંક વેણા હોય વણી નાખી એટલે સરસ થઈ જાય વણવામાં। જીરું બધું ઓલું થાય નહીં, નીકળી ન જાય, થોડુંક આખા બાકું જીરું કે આપણે એને વણી નાખીએ। મીઠું ઉમેરી દઈએ એમાં, મોણ દઈ દઈએ ઘી તેલનું, ઘીનું બોલાઈ જાય, ઘીનું હોય આમાં પણ આપણે દઈએ તેલનું। ચાલો આપણે લોટ બાંધી લઈએ, પછી બનાવવા માંડીએ। થોડોક કઠણ બાંધશું, પછી ઘડીક વાર રહેવા દેવું। આપણો લોટ થઈ ગયો છે રેડી। 5-10 મિનિટ માટે રાખી દેશું। સરસ મજાનો કહણી લઈ આને ગળગડિયા લાડવા કરસ તો એનો પીંડિયાવા દીધા। આ લોટ સરસ મજાનો થઈ ગયો કૂણો, તો આપણે હવે એને વણવા માંડીએ। ખારી કયો કે ફરસી પૂરી કયો, બેમાં જી કયો એ સાત પડવાળી આપણે સરસ મજાને આલો વણી લઈએ। હવે બસ તળી લઈએ બધી એક
આપણે આને વણી લઈ આવે. તું પેટમાં હાથો ને દુનિયાનું થાકી ગયા હવે કરાટાની સપન કઈ ન કરે. ચાલો હવે આપણા પડ વાત દઈ ચોપડતા જઈએ આમ. ના કટકા કર લઈએ. આવી રીતે કરી પછી આ ફરસી પૂરી કરી તો આમ દબાવીને વણવાની છે. આમ વણવાની અને ખારી કરવી તો આને લાંબી લાંબી આમ વણવાની. કી ભવ્ય તાર કી ખાવી બોલાય લાંબી લાંબી ખાઈ ને તો ચાલો આ બધી આવી આપણે વણી લેવું આવી રીતે બધી વારાફરતી વાળા ધીમે ગેસે તાપે તરવાની છે ને. કેમ કે ફૂલ તાપે તરીએ તો આપણે અંદરથી કાચી રહી જાય બેણે ચડી જાય એવું થાય. મમ્મી બાંધવા માંડ્યા ખાખરાનો લોટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બાંધી દે લોટ પછી મને બનાવે વણવાનું કામ. મીઠું ને બધું નાખી દીધું. ખાખરા બનાવે છે ઘઉંનો લોટ ને ચણાનો લોટ ને આપણે અહીંયા વણવા માંડ્યા છે હવે. આપણા ખારીનું કમ્પ્લીટ વણાઈ જાય છે. વણે છે તો જો કટકા પણ કરી લીધા છે ને એટલું બધા ખારી આપણે હવે વણાઈ ગઈ છે. તો હવે આપણે તેલમાં તરી લઈશું થોડી વાર પછી. મમ્મી પણ તે બરોબર કંઈક વણે છે તો જોઈએ આપણે શું વણે છે એ. તું છે ને વણશો હે? ખાખરા ખાખરા ઘઉંનો લોટ ચણા અને ઘઉંના લોટ. ખાખરા ચાલો હવે છે ને એક પછી એક વણાઈ ગયું તો ત્રણ વસ્તુ કરી છે. આ તલ લઈએ પછી પીંડિયા કર્યા એ કરી લઈએ. એકારે તેલનો ઘાણો મુકાઈ જાય પછી ફેરવવું નહીં એટલે એકારે જ બધું તો સીધું એક જ કામ કરવાનું. માર ભવ્ય વહી ગઈ તમને કહેતા નથી. બે ખેતર આટો મારી એવા ને ત્રીજા ખેતર જાય છે. દવા સાટી એવા બે ખેતર ભાઈગા વાળીએ. ચાલો આપણે જો તેલ મૂકી દીધું તો આને હે ને ખારીને આપણે છે ને ધીમા તાપે તળશું. આને ધીમે તાપે તળીએ હે ને બધી ચડી જાય. નકર તો અંદરથી કાચી રહે એમ બહારથી કાચી રહે ને અંદરથી ચડી જાય એવું થાય. ચાલો આપણે એને તળી લઈએ બધી વારાફરતી વારા તળી લઈએ બધું. ત્રણ આઈટમ બનાવી છે હજી પછી લાસ્ટમાં પાક બનાવશું આપણે. અને હજી બીજી રીતે ટ્રાય કરવી છે. નીચે કોથળી ઓલી ટોપડીમાં તપેલીમાં એક તપેલીમાં ધૂળ રાખીને અને પછી ઉપર ડીશ રાખીને ટ્રાય કરવી છે ઓવન જેવી થાય છે કે નહીં. એટલે થોડીક આદળીએ ને બે કી ટ્રાય કરીએ જોઈએ પછી કી સરસ થાય.
જો રતાસ પડતી થવા દેવાની, થોડીક બ્રાઉન કલર થાય ત્યાં લગન. આ રેસીપી મેં ભવ્ય પેટમાં હતો ને ત્યારે બનાવી હતી. આખો દિવસ વણીને કરીને સાંજે ઉપડ્યો ભવ્યો ભાઈ, ચાલો મારે ભાઈ બાયણે આવું છું, દુખાવો ઉપડ્યો તો ત્યારે આ કરી હતી. બહુ મજા આવે, બધાએ બહુ ખૂબ મજા કરી, ખૂબ ખાધી હતી બધાએ. 15 જણા હતા, બધા ફરતા બેઠા હતા, આમાં વણતા હતા, કોઈ તરતું હતું. મજા આવી ગઈ હતી બધાને. છે ને એકદમ ક્રિસ્પી. છેલ્લે પછી લાસ્ટમાં તમને બતાવી દે કેટલી ક્રિસ્પી થઈ છે. એટલે આપણે બધી તળી લઈ વાળા પતિ વાળા. ભવ્યભાઈની ફેવરિટ છે આ. બજારે લેવા કરતાં સરસ મજાની ચા કરે કરાય. તમે પણ ટ્રાય કરજો. પછી આપણે ફૂલ રેસીપી આની મૂકશું. ધીમે તાપે તળીએ એટલે એકદમ જો કેવો સરસ અવાજ આવે, ખફડી ગઈ. જો આપણે ખારી પણ થઈ ગઈ છે કમ્પ્લીટ. જુઓ તમે બધું તરાઈ છે ને અમુક કમ્પ્લીટ થઈ ગઈ. તમે જુઓ કેવી મસ્ત લાગે છે. બજાર તો લઈએ પણ થોડીક બજાર કરતાં તો વધારે ઓછી ફૂલેલી હોય. જો કેટલી મસ્ત કડકડી થઈ જાય છે. હજી તો થોડીક ગરમ છે એટલે થોડીક એવું લાગે, પણ જરાક ઠંડી થઈ જાય છે પછી તો એકદમ મસ્ત કરકરી થઈ જાય. પણ બજાર કરતાં તો આપણી પાસે ઓછી ફૂલે, પણ સ્વાદમાં તો સારી, એકદમ મસ્ત થઈ જાય. ચાલો આપણે તરવા માંડ્યા છે. મેં એવું કીધું હતું કે પ્રેગ્નન્સીમાં ભવ્યનો એન્ડ હતો ને તેથી કઈ રીતે આખો દી બધા ખાઈ ખાઈને ખૂબ મજા કરી. પછી બીજે દી એવા ભવ્યભાઈ તો અત્યારે આ ટોપિયાની અંદર શું છે? એમાં ટ્રાય કરવા ઓવન છે આપણું. ટ્રાય કરી નીચે મીઠું, પછી ખારી શેકવાનું, શેકવાનું ટ્રાય કરી. 4 મૂકી છે, કેવી શેકાય છે એમ ટ્રાય કરવા. ઓવન તો આપણી પાસે છે નહીં, એ ટ્રાય કરવા મૂકી છે. થાય ને થોડીક વધારે તળે થોડીક યાદ તો થાય, તો પછી બીજી વાર કરી ત્યારે એમ કરવા એટલે ટ્રાય કરી. એને કેમ પરીક્ષણ ટ્રાય દઈએ એમ એમાં ટ્રાય દીધી. ઓકે. આજે આપણે ખારી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તેનો તો જો ઢગલો પણ થઈ ગયો છે. કરવી પડે, છોકરા થોડી થોડી ખાઈ જાય. અડધા કિલાની કરી દે, કેટલી બધી થઈ. હવે આવે સાનો વાળો. લાડવા બનાવવાના. પપ્પાને ભાવે થોડાક જ કરવા એટલે નકર તો છે ને ભેજ વાળું વાતાવરણ છે ને ફૂગાઈ જાય. એટલે થોડાક કરવા આપણે બેદી હાલે એટલા. હવે એનો વારો કરવાનો. આનું કામ પૂરું થયું. મહિના છે તરાવા. રાંધી પછી કંટાળી ખાવી ન ભાવે. ભેગી છે 12:30 થવા આવ્યા. વેલી ઉઠીને રાંધા હોય ને હાઈકર કાઢી ગાડું ગાડું રાંધીને પછી ખાધે રાખો. પછી ગળા પેટ થઈ જાય. તેલ વાળું ખાઈ ખાય ને ઘી ખાય. ઘી વાળું તો આપણે કઈ કરવું ન હોય. પૂતી નહીં કોઈને હોવા દીધા નહીં. અત્યારે સાયકલ રમવા વળગી ગઈ. ને આ અમારે જો આજ તો બપોરે ભૂખ લાગી ગઈ પણ ખાધું નહીં ગરમીનું. અત્યારે ભૂંગરાનો વારો આવી ગયો છે એટલે જ કહું તેલવાળું બધું બનાવીને તેલની વરાળ ખાઈ ખાઈને ભૂખ મરી ગઈ. અત્યારે ભૂંગરાનો વારો આવ્યો જો. આ જો અમારે જો સાયકલ હાંકવાની જો ટ્રાય જુઓ કંઈક આમાં પછી અમારે એક્સિડન્ટ બહુ થઈ જાય જો આમ કરે ને એટલે. મહાદેવ કેમ છો બધા મજામાં છો? આ લોગમાં બેન મોટી હે તો એને આવી બધી વસ્તુ મળી જશે.
ઈ કાપડિયા લે છે જો આવું બધું વસ્તુ મળી જશે નાઇટ શૂટ છે, હા બહુ મસ્ત કોલર નું કોમ્બિનેશન, કાપડ બહુ સરસ હા. છે. એકવાર તમે લેવા આવી જજો. હા અને આ ભી આ ભી બહુ મસ્ત, બહુ ફાઇન છે. હા જો એકવાર દ્વિજા કટલેરીની મદદ શોપે આવી જજો, મુલાકાત જરૂર લેજો. અને આનું કાપડ બહુ અલગ આ અલગ એકદમ કોટન છે, ગરમીમાં હા. પહેરવાની ખૂબ જ મજા આવે છે. અને જો આનું કાપડ આપણે બહુ અસલ આવે છે અને આનું થોડું કાપડ બહુ અસલ આવે બહુ મસ્ત આવે છે. અને ફોન સરખો રાખો તમે બી, અને તમારા ડેડી જોવા સુતા છે, જાઓ એમનો લ્યો થોડો. હા જો ચાલો આપણે આપણા વિડીયોને અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં તો જણાવજો તમારો વિડીયો તમને આ કેવો લાગ્યો કેવો નહીં, તેવો કોમેન્ટમાં તો જણાવજો જ.